ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 15 જુલાઈ અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો ચીસીએ કેટલું વેચાણ કર્યું, કેટલું બાકી રહ્યું, યુએસડીએ ક્યાં કેટલું ઉત્પાદન ઘટશે તેની વાત કરીશું. એની વાત કરીશું. સાંજે આપણે આવકો અને ભાવ જોઈ લીધા છે કપાસિયા ખોળના, એની વાત નહીં કરીએ. મિત્રો હવામાનવાળા મિત્રોને હમણાં 2 અપડેટ બાકી છે. 2 અપડેટ પછી હવામાનમાં ક્યાં ક્યારે વરસાદની શક્યતા છે તેનો વિડીયો આપશું. હવે પહેલાં ચીચીઆઈની વાત કરીએ તો ચીચીઆઈએ ચાલુ સિઝનમાં રેકોર્ડ બ્રેક 16 લાખ ગાંસડી રૂની ખરીદી જુદા જુદા રાજ્યોમાંથી કરી હતી, જે 305 લાખ ગાંસડી રૂના ઉત્પાદનનો લગભગ ત્રીજો ભાગ હતો. ચીચીઆઈએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 64,68,500 ગાંસડી એટલે કે ખરીદીનું 67% રૂ ખુલ્લા બજારમાં વેચી દીધું છે. આથી હવે ચીચીઆઈ પાસે 34,22,000 ગાંસડી રૂનો સ્ટોક બચેલો છે. ગયા સપ્તાહે તારીખ 7 થી 11 જુલાઈના સપ્તાહ દરમિયાન ચીચીઆઈએ રૂના ભાવમાં પ્રતિ ખાંડી ₹400 થી 600 વધારતા કુલ 10,43,800 ગાંસડી રૂ વેચ્યું હતું, જેમાંથી વેપારીઓએ 7,04,100 ગાંસડી અને મિલોએ 3,39,400 ગાંસડી રૂ ખરીદ્યું હતું. ચીચીઆઈએ તારીખ 11 જુલાઈ સુધીમાં સૌથી વધુ રૂ મહારાષ્ટ્રમાંથી 25,19,200 ગાંસડી અને ત્યારબાદ તેલંગાણામાંથી 19,04,100 ગાંસડી, ગુજરાતમાંથી 11,50,500 ગાંસડી, મધ્યપ્રદેશમાંથી 2,87,400 ગાંસડી, ઓરિસ્સામાંથી 1,67,800 ગાંસડી, આંધ્રમાંથી 1,10,300 ગાંસડી, હરિયાણામાંથી 54,400 ગાંસડી, રાજસ્થાનમાંથી 52,500 ગાંસડી, પંજાબમાંથી 1,800 ગાંસડી, પશ્ચિમ બંગાળમાંથી 200 ગાંસડી વેચી છે. ચીચીઆઈએ ચોમવારે સતત 5મા દિવસે રૂના ભાવ વધાર્યા હતા. ચીચીઆઈએ ચોમવારે પ્રતિ ખાંડી ₹100 વધાર્યા હતા. ચીચીઆઈએ ચોમવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹100 વધારી ₹55,900 રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ ₹55,900 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ ₹56,200 રાખ્યા હતા. ચીચીઆઈનું રૂ સોમવારે 1,12,600 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 45,500 ગાંસડી ખરીદી કરી હતી અને વેપારીઓએ 67,100 ગાંસડી ખરીદી હતી. મિત્રો લાખો ગાંસડી ઉપર કાયમની ખરીદી થાય છે તો 34 લાખ બીજું છે, એકાદ મહિનામાં ગોટો વળી શકે. યુએસડીએ જુલાઈ મહિનાના મંથલી રિપોર્ટમાં ચીન અને ભારતનું રૂ ઉત્પાદન ગયા વર્ષથી ઓછું થવાનો અંદાજ મૂકતા વૈશ્વિક રૂનું ઉત્પાદન પણ ગત વર્ષથી ઘટવાનો અંદાજ મૂક્યો હતો. વૈશ્વિક રૂનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થતી સિઝનમાં 1,516 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાયો હતો, જે ચાલુ વર્ષે 1,535 લાખ ગાંસડી થયો છે. ચીનનું રૂનું ઉત્પાદન ચાલુ વર્ષે 409 લાખ ગાંસડીથી ઘટી 394 લાખ ગાંસડી અને ભારતનું રૂનું ઉત્પાદન ચાલુ વર્ષના 307 લાખ ગાંસડીથી ઘટી 300 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાયો હતો. અમેરિકાનું રૂ ઉત્પાદન ચાલુ વર્ષે 184 લાખ ગાંસડીથી વધીને 186 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાયો હતો, જ્યારે બ્રાઝિલનું રૂનું ઉત્પાદન ચાલુ વર્ષના 217 લાખ ગાંસડીથી વધી 233 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાયો હતો, જ્યારે પાકિસ્તાનનું રૂનું ઉત્પાદન વર્ષનું 64 લાખ ગાંસડીનું રૂનું ઉત્પાદન નવી સિઝનમાં પણ જળવાયેલું રહેવાનો અંદાજ છે. ઓસ્ટ્રેલિયાનું રૂનું ઉત્પાદન ચાલુ વર્ષનું 71 લાખ ગાંસડીથી ઘટી 52 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાયો હતો. તુર્કીનું રૂનું ઉત્પાદન 50 લાખ ગાંસડીથી ઘટી 43 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાયો હતો. બ્રાઝિલમાં હાલ ખેતરોમાંથી કપાસ ઉપડી રહ્યો છે અને તારીખ 9મી જુલાઈ સુધી કુલ 9.5% કપાસ ખેતરમાંથી ઉપડી ગયો છે, જેમાં સૌથી વધુ કપાસ ઉગાડતા મોટો ગ્રોસોમાંથી 39% અને બીજા ક્રમના કપાસના ઉત્પાદક ગ્રોચિયામાંથી 29% કપાસ ઉપડી ગયો છે. ન્યૂયોર્ક વાયદો ડિસેમ્બર મહિનાનો 69 પોઈન્ટ વધી 68.4 સેન્ટ ઉપર બંધ આવ્યો હતો. ચીનના રૂ વાયદા શનિવારે મિશ્રી રહ્યા હતા, જ્યારે કોટન યન વાયદા સતત ચોથા દિવસે વધ્યા હતા. ચીનનો રૂ જુલાઈ વાયદો 25 યુઆન વધી 13,790 યુઆન પર બંધ રહ્યો હતો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.